નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને મહત્વના ખેડૂત સમાચારો વિશે વાત કરવાની છે. તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય. અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાનના 16મા હપ્તાની રાહ હવે પૂરી. નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આજે 2000 રૂપિયાનો 16મો હપ્તો જમા કરવામાં આવશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના મિત્રો 16મા હપ્તાની રાહ હવે મિત્રો ખેડૂતોને પૂરી થવા જઈ રહી છે. પીએમ નરેન્દ્ર મોદી આજે એટલે કે મિત્રો 28 ફેબ્રુઆરીએ કરોડો ખેડૂતોના ખાતામાં આજે 2000 રૂપિયા ટ્રાન્સફર કરશે. તેમની મિત્રો પુષ્ટિ પીએમ કિસાન સત્તાવાર વેબસાઇટ પર પહેલેથી જ મિત્રો આવી ચૂકી છે. તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂત પરિવારોને દર 4 મહિને ડીબીટી દ્વારા મિત્રો 3 સમાન હપ્તામાં 6000 રૂપિયા મોકલવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદી મિત્રો વર્ચ્યુઅલી ભંડોળને આજે રિલીઝ કરશે. દેશના આશરે 12 કરોડ લોકોને તેમનો લાભ મળશે. તો મિત્રો તમારે પણ જો મિત્રો આજે હપ્તો આવી જાય, પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો તમારા ખાતામાં પડી જાય તો જરૂરથી મિત્રો એક કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી દેજો કે મિત્રો તમારે હપ્તો આવ્યો કે નહીં. મિત્રો તમારે પીએમ કિસાન યોજનાનો પાછલો હપ્તો પણ આવ્યો કે નહીં એ પણ મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો ગોંડલ યાર્ડમાં મરચાની મબલખ આવક. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની મબલખ આવક થઈ છે. ગઈકાલે મિત્રો એક જ દિવસમાં 65,000 ભારીની આવક નોંધાઈ હતી. વાહનોની મિત્રો 6 કિલોમીટર સુધીની લાઈન જોવા મળી હતી. મરચાના પ્રતિમણ 1000 થી 4000 રૂપિયા ભાવ બોલાયો હતો. તો મિત્રો ખેડૂતોના જણાવ્યા મુજબ વાતાવરણની અસરના કારણે આ વર્ષે મરચાનું ઉત્પાદન થોડા પ્રમાણમાં નબળું રહ્યું છે. રાજકોટ, મોરબી, જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર, પોરબંદર થી મિત્રો મરચાની આવક થઈ હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો પશુપાલકોના ખેડૂતોને ખુશ ખબર. મિત્રો પશુઓના છાણની ખરીદી કરશે ગુજરાત સરકાર. જાણી લો મિત્રો તમે પણ કિંમત. ડેરી સંસ્થાઓ અને દૂધ ઉત્પાદક સંઘો તેમજ મિત્રો પશુપાલકો પાસેથી પશુઓના છાણની ખરીદી કરશે અને તેમાંથી જૈવિક ખાતર અને બાયોગેસ બનાવાશે. સોમવારે મિત્રો રાજ્યની વિધાનસભામાં સહકાર મંત્રી જગદીશ મિત્રો પંચાલે આ જાહેરાત કરી હતી. સહકાર મંત્રી જગદીશ પંચાલે જણાવ્યું હતું કે દૂધ ઉત્પાદક અને સંઘો અને ડેરીઓ પશુપાલકોને ઘરે ઘરે જઈને પશુઓના છાણ એકત્રિત કરશે અને મિત્રો ફરીથી ચૂકવણી કરશે. સરકાર મિત્રો 1 કિલો છાણ માટે 1 રૂપિયો આપશે. આમ મિત્રો પશુપાલકો માત્ર દૂધ વેચીને કમાણી નહીં કરે પણ મિત્રો છાણ વેચીને પણ વધારાની કમાણી કરશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ડેરીઓ આ છાણનો ઉપયોગ કરીને પાવર ઉત્પાદન કરશે. અત્રે મિત્રો નોંધની છે કે ઉત્તર ગુજરાત સ્થિત બનાસ ડેરી પહેલાથી જ મિત્રો પશુપાલકો પાસેથી ઢોરનું છાણ ખરીદે છે અને તેના માટે ચૂકવણી કરે છે. બનાસ પશુઓના છાણના જથ્થાનો ઉપયોગ બાયોગેસ ઉત્પન્ન કરવા અને બાયોગેસ પંપ ચલાવવા માટે કરે છે, જે મિત્રો સીએનજી ચાલતા વાહનોને મિત્રો ગેસ વેચે છે, જેથી મિત્રો હવે પશુઓના ખેડૂતોને ફાયદો થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોના દેવા માફ ક્યારે થશે. તો મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે કમોસમી વરસાદ અને બજારમાં મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી મિત્રો ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે અને દેવા માફ કરી ખેડૂતોની સહાય આપવામાં આવે તેવી મિત્રો માંગણી કરવામાં આવી છે. જ્યારે મિત્રો છેલ્લા 15 વર્ષમાં દરેક રાજ્યોમાં ખેડૂત દેવા માફ થાય છે પણ મિત્રો આપણા ગુજરાતમાં કેમ થતું નથી. જ્યારે મિત્રો આ વખતે ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણી પણ યોજાવાની છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફી અંગે નિર્ણય પણ લેવામાં આવી શકે છે. જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ચૂંટણી પહેલા ખેડૂતોના 1 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણ દેવા માફ કર્યા છે, જેને ધ્યાનમાં રાખી
રાખીને ગુજરાતમાં પણ આ વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા દેવામાફી અંગે જાહેરાત થઈ શકે છે અને ખેડૂતો માટે ઘણા ખેડૂતલક્ષી નિર્ણય પણ મિત્રો લેવામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, SBIમાં ખાતું ખોલવા પર મળશે મિત્રો 3 લાખ રૂપિયા સુધીની સહાય. મિત્રો ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ચલાવી રહી છે, જે હેઠળ મિત્રો SBI અથવા તો અન્ય કોઈ બેંકમાં એકાઉન્ટ ખોલવા પર ખેડૂતોને પોસાય તેવા વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. આ યોજના દ્વારા ખેડૂતોને મહત્તમ 7% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. સરકાર મિત્રો સમયસર લોન પરત કરનારા ખેડૂતોના વ્યાજ દરમાં 3%ની છૂટ પણ આપે છે. આ રીતે મિત્રો સ્કીમ હેઠળ લીધેલી લોન પર 4% વ્યાજ ચૂકવવું પડશે. તેમજ મિત્રો આ યોજનાનો લાભ મિત્રો 18 થી લઈને 75 વર્ષની વચ્ચે હોય તેવા દરેક ખેડૂતો લઈ શકે છે. આ યોજના હેઠળ મિત્રો વિવિધ પ્રકારના કૃષિ કાર્યો માટે લોન આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગરીબ પરિવારોને દર મહિને 5,000 રૂપિયા આ વચન નથી મિત્રો ગેરંટી છે. કોંગ્રેસ અધ્યક્ષ મિત્રો મલ્લિકા અર્જુન ખગડીએ સોમવારે આંધ્રપ્રદેશમાં આ વર્ષે યોજનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે કહ્યું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે કે સત્તામાં આવ્યા બાદ રાજ્યના ગરીબ પરિવારોને દર મહિને 5,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. કોંગ્રેસે મિત્રો આ યોજનાને મિત્રો ઇન્દરમાં યુનિવર્સલ બેઝિક ઇન્કમ નામ આપ્યું છે. ખગડેએ કહ્યું કે આ રકમ દરેક પરિવારની મહિલાઓના બેંક ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે. અનંતપુરમાં એક જાહેર સભાને સંબોધતા ખગડેએ પણ વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ મિત્રો સત્તા પર આવશે તો તેઓ મિત્રો ડુંગરપોટનમ બંદર અને મિત્રો કડપામાં સ્ટીલ પ્લાન્ટનું નિર્માણ કરશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કુદરતી આપત્તિ પર કેન્દ્રનો સાવકો વ્યવહાર. મિત્રો 2 વર્ષમાં 1 રૂપિયો પણ ન ચૂકવ્યો. 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો મિત્રો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ પૂછેલા સવાલ પર સરકારે મિત્રો લેખિતમાં જવાબ આપ્યો હતો. અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો, જેમાં મિત્રો રૂપિયા 152 કરોડની સહાય ચૂકવવાની માંગણી કરી હતી. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારાઈ હતી. આવી જ રીતે મિત્રો રાજ્ય સરકારે બિપોરજોય વાવાઝોડામાં મિત્રો 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 7.42 કરોડની માંગણી કરી હતી. જ્યારે મિત્રો આ વાવાઝોડામાં પણ મિત્રો કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નથી. SDRFમાં પૂરતું બેલેન્સ ઉપલબ્ધ હોય અને રકમ ફાળવવામાં આવી ન હોવાનો સરકાર દ્વારા સ્વીકાર કરાયો છે. રાજ્ય સરકારે મિત્રો SDRFની 31 ડિસેમ્બર 2023ની સ્થિતિ પ્રમાણે જવાબ આપ્યો હતો. ત્યાર પછીના સમાચારો, યુરોપના ખેડૂતોનું વિરોધ પ્રદર્શન. મિત્રો ભારત ઉપરાંત યુરોપના ખેડૂતો પણ હાલ પોતાની વિવિધ માંગણીઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. યુરોપના વિવિધ દેશોના ખેડૂતોએ મિત્રો પાકની યોગ્ય કિંમત, પર્યાવરણ સંબંધિત મિત્રો કડક ફાયદા સહિતના મુદ્દે સોમવારે વિશાળ રેલીનું આયોજન કરી અને મિત્રો સ્પેનમાં આવેલી યુરોપિયન સંઘની સંસદીય કચેરી બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાર પછીના સમાચારો મિત્રો, વરસાદની મોટી આગાહી, ચેતવણી પણ મિત્રો અપાઈ. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 માર્ચે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, બોટાદ, સુરેન્દ્રનગર, મહીસાગર અને મિત્રો દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદની સંભાવના છે. તો મિત્રો 2 માર્ચે ગીર સોમનાથ, વલસાડ અને નવસારીમાં વરસાદની શક્યતા છે. સાથે મિત્રો દરિયાકાંઠે 45 થી લઈ 55 પ્રતિ કલાક સ્પીડે પવન રહેશે. તેથી મિત્રો માછીમારોને ચેતવણી પણ આપવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, મેડિકલના વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર. વિધાનસભામાં ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે કે ગુજરાતના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ કાર્યરત કરાશે, જેમાં મેડિકલ શિક્ષણ ઉપલબ્ધ કરાશે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 5 GMERS મિત્રો કોલેજની મંજૂરી પણ મળી ગઈ છે, જેને પગલે 500 મેડિકલ બેઠકોમાં વધારો થયો છે. રાજપીપળા, નવસારી, પોરબંદર, ગોધરા અને મોરબી જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મિત્રો GMERS હેઠળ સમાવેશ થયો છે. મેડિકલ કોલેજો અંગેના પ્રશ્નો સરકારે મિત્રો આ જવાબ આપ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ચાની લારીવાળા કિરણભાઈએ લોકસભા ચૂંટણીની ટિકિટ માંગી. વડોદરામાં ચાની લારી ચલાવતા કિરણભાઈ મહિલાએ ભાજપમાંથી લોકસભાની ટિકિટ માંગી છે. તેઓ મિત્રો વર્ષ 2014માં PM મોદીના ટેકેદાર બન્યા હતા. સૂત્રો મુજબ મિત્રો તેમણે વડાપ્રધાન સાથે સંપર્કમાં રહે છે. કિરણભાઈએ કહ્યું છે કે ભાજપમાં સામાન્ય માણસને પણ ટિકિટ મળે છે. જો મિત્રો પાર્ટી મારી પસંદગી કરશે તો આનંદની વાત હશે. મોદીજીએ ચાની લારી ચલાવતા વ્યક્તિની પણ ઇજ્જત કરી હતી, જ્યારે મિત્રો કોંગ્રેસે મજાક પણ કરતી હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટિંગ યાર્ડમાં સૌથી મિત્રો વિશ્વના સ્થળ બન્યું છે. 26 ફેબ્રુઆરીના રોજ મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે વિવિધ મિત્રો જણસીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના 92,782 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 213 રૂપિયાથી લઈને 312 રૂપિયા સુધીના બોલાયા હતા. 26 ફેબ્રુઆરીના રોજ મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં મિત્રો 1 મણના નીચા ભાવ 1250 રૂપિયા રહ્યા હતા અને મિત્રો ઊંચા ભાવ 1350 રૂપિયા રહ્યા હતા. આ સિવાય મિત્રો માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી પણ કરવામાં આવી હતી, જેના ભાવ મિત્રો પ્રતિ 1 મણના ભાવ 394 થી લઈને 670 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત મિત્રો બાજરીની હરાજી પણ કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ 1 મણના નીચા ભાવ 342 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 567 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ સિવાય મિત્રો માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના 2501 રૂપિયાથી લઈને 2700 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. તેમજ મિત્રો યાર્ડમાં કપાસની 36 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ 1 મણના ભાવ 1100 રૂપિયાને લઈ 1296 રૂપિયા સુધીના નોંધાયા હતા. ત્યાર પછીના સમાચારો મિત્રો, હર્ષ સંઘવીની મોટી જાહેરાત. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે વિધાનસભામાં વસ્તીના ધોરણો અમદાવાદ પોલીસની ઘટ કેટલી છે એ મિત્રો સવાલ પૂછ્યો હતો. જવાબમાં મિત્રો ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે મિત્રો પોલીસ પબ્લિક રેશિયો મિત્રો જળવાય એ માટે નવી ભરતી થશે. આવનાર સમયમાં ગુજરાત પોલીસમાં 11,000 નવી ભરતી થશે, જેમાં નવા મિત્રો 597 PSI, 6600 કોન્સ્ટેબલ અને SRP ની ભરતી થશે. છેલ્લા 2 વર્ષમાં પોલીસમાં 12,816 જગ્યા પર ભરતી થઈ છે. દેશમાં ગુજરાત ક્રાઇમ રેટમાં મિત્રો 33માં ક્રમે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, વર્ષે મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂતોએ આ 2 યોજનાઓ જેમ કે PM કિસાન યોજના અને PM માનધન યોજનામાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા તમામ ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો 42,000 રૂપિયા ઘરે મિત્રો બેઠા બેઠા આવશે. સરકાર મિત્રો PM કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા તો ખેડૂતોના ખાતામાં નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો PM માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા ખાતામાં આવશે. આમ મિત્રો બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય છે એ મિત્રો વર્ષે ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઘરે બેઠા નવો PVC આધાર કાર્ડ મેળવો. જો તમે પણ મિત્રો ઘરે બેઠા PVC આધાર કાર્ડ મેળવવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે કામના છે. મિત્રો આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આવી સ્થિતિમાં જો તમારું આધાર કાર્ડ ખોવાઈ જાય અથવા તો ખરાબ થઈ જાય તો તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે તમે મિત્રો તમારા ઘરે આરામથી જ PVC આધાર કાર્ડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. આ કાર્ડ મિત્રો ઉદયની સત્તાવાર વેબસાઇટ દ્વારા માત્ર 50 રૂપિયાની ફી ભરીને ઓર્ડર કરી શકો છો. તમે મિત્રો myaadhar.uday.gov.in પર ઓનલાઈન અરજી કરી શકો છો અને તમારું PVC આધાર કાર્ડ મેળવી શકો છો.